લ્યો ચા. સાંભળો, હું એમ વિચારતી હતી કે આપણે એક વોશિંગ મશીન લઈ લઈએ. અમારા હાથથી કપડાં નથી ધોવાતા, બહુ ઠંડી લાગે છે. કાંઈ વાંધો નહીં, હવે વિચારું. એમાં હું વિચારવાનું? કાંઈ જરૂર નથી વોશિંગ મશીન લાવવાની. આ 3 જ જણના કપડાં ધોવાના છે, એમાં વળી શું વોશિંગ મશીન? અને એટલી બધી કાંઈ હજી ઠંડી નથી પડતી કે આપણે હાથે ન ધોઈ શકીએ. મમ્મી, બધા કપડાં તો હું ધોઉં છું, તો તમને કેવી રીતના ખબર હોય? હા હા, મને ક્યાંથી ખબર હોય? આ બધાય ઘરના કામ તો તું જ તે કરેશ ને, હું ક્યાં કરું છું કામ? અરે જાવા દ્યો ને મમ્મી. હું જવા દે? આ જો તો ખરો એની જીભ કેવી હાલે છે, કાતરની જેવી. તારા લગ્ન પહેલા પૂછે ને કે આ ઘરના કામ કોણ કરતું તું? આ 25 વર્ષ બધુંય હાથે જ કર્યું છે કામ. એકેય નોકરાણી કે કોઈ કામવાળી નહોતી કે નથી કોઈ સુખ સુવિધા. બધા કામ જાતે કર્યા છે. અને હજી તો લગ્નને 1 વર્ષ નથી થયું ત્યાં મને કહેશ કે તમે શું ખબર પડે? ભલે આ કપડાં ધોઈ નાખજે. હા, વાંધો નહીં. શું થયું? આ હાથ કેમ તારો આવો થઈ ગયો લાલ? કાંઈ નથી થયું. વાગી ગયું છે કે હું? શું કરું, તમારા મમ્મીની જેમ મારા હાથ એટલા મજબૂત તો નથી ને કે એટલી ઠંડીમાં ઠંડા પાણીથી કપડાં ધોઈએ કે. અરે તું મને હું લેવા સંભળાવે છો? મેં તો તને હાથ પાડી હતી વોશિંગ મશીન લાવવાની. હવે મમ્મીએ ના પાડી એમાં હું શું કરું? અને મમ્મી હવે ના પાડીને ઉપરથી હું લાવું એટલે પછી તો એને ખોટું જ લાગે ને. સાચી વાત છે, તમને તમારા મમ્મીને ખોટું લાગે એની વધારે ચિંતા છે, પણ તમારા પત્નીની તબિયત નથી સારી રહેતી એની જરાય ચિંતા નથી. અને એમ પણ મને કાંઈ તમારાથી ફરિયાદ નથી, હું મારી જાતને જ કોસું છું. કદાચ પપ્પાએ સેટી, કબાટ, સ્કૂટી, એસી, ફ્રીજની સાથે સાથે એક વોશિંગ મશીન આપી દીધું હોત ને તો મને તમારા મમ્મીની પરમિશન ન લેવી પડે. અરે પણ મનીષા, અને મને કાંઈ તમારી સાથે વાંધો નથી, પણ એટલું તો વિચારજો કે લગ્ન પછી મારી મુશ્કેલી વિશે તમે નહીં વિચારો તો બીજું કોણ વિચારશે? હા, ત્યાંથી નીકળી ગયા તમે? હવે એક કામ કરજો, મેં તમને કીધું હતું ને 4 રસ્તા ઉપર આવશો ને એટલે તમને એક રસ્તો દેખાશે સીધો. હા બસ, જો ત્યાંથી તમે જમણી બાજુ વળી જાજો એટલે સીધું આ મકાન આવી જશે. હા વાંધો નહીં, આવો. હા. કોણ આવે છે? હા, મેં વોશિંગ મશીનનો ઓર્ડર આપી દીધો હતો તો હવે અત્યારે આવે છે. કેમ તને ના નહોતી પાડી કે નથી લાવવાનું વોશિંગ મશીન, તોય તે ઓર્ડર કર્યો? અરે મમ્મી, તમારી ખોટી જીદને લીધે મનીષાને કેટલી મુશ્કેલી થતી હતી. આવા ઠંડા પાણીએ આ કપડાં ધોવા ને એ બધું કરવું, એમાં તો કેટલું બધું વધારે પડતું ઠંડી લાગતી હતી. એટલે તમારી જીદના સામે એને મુશ્કેલી આવે એવું ન કરાય.